તો પાટણમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી। લોટેશ્વર વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માટેની રજૂઆત છે। વોર્ડ નંબર 8, 9 અને 10ના રહીશોની કલેક્ટરને રજૂઆત। રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। લોટેશ્વર વિસ્તારમાં મોટા ભાગે હિન્દુ પરિવારોનો વસવાટ છે। આ વિસ્તારમાં પ્રાચીન અને હિન્દુ મંદિરો આવેલા હોવાની પણ દલીલ સામે આવી। લઘુમતીઓને મકાન ન વેચાય તે માટે કડક કાયદાની માંગ કરી। અગાઉ પણ અમે અશાંત ધારા માટે એક અરજી કરેલી હતી। ધીમે ધીમે માલ મિલકતોનું વેચાણની પ્રક્રિયા ચાલુ થઈ છે, જેના કારણે લઘુમતી સમાજના લોકો પણ આ વિસ્તારની અંદર મિલકતો ખરીદતા નાના હિન્દુ સમાજના લોકો છે, જે પોતે પોતાની સ્થાવર જંગમ મિલકતો છોડીને જઈ શકે એમ નથી, એમને પોતાની માલ મિલકત છોડીને જવું ના પડે અને ભાઈચારો અને એકતા કોમી એકલાસનું વાતાવરણ જળવાઈ રહે એટલા માટે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ સંવેદનશીલ વિસ્તાર છે, આની પર ખૂબ ગંભીરતાથી વિચારો અને આ વિસ્તારની અંદર અશાંત ધારો જલ્દીમાં જલ્દી લાગુ કરો, જેનાથી એ લોકો એમના વિસ્તારની અંદર માલ મિલકત ખરીદી શકે અને હિન્દુ વિસ્તારો સુરક્ષિત રહી શકે, જેનાથી આવનારા ભવિષ્યની અંદર પણ અમારા જે પૌરાણિક મંદિરો, જે અમારી પૌરાણિક વસાહતો, પૌરાણિક જે અમારી ધરોહરો છે એ પણ જળવાઈ રહે અને નાના સમાજોને હિજરત કરી અને કોઈ જગ્યાએ જવું ના પડે। અમે વોર્ડ નંબર 8, 9 અને 10માંથી આવેલા છીએ। અમારા વિસ્તારમાં જે મુસ્લિમ સમાજ મકાન લેવા માટે તૈયાર થયા છે, તે મકાન ના વેચાય તેના માટે આસાન ધારો લાગુ પડે તે હિતમાં અમે આ બધા એકઠા થયા છીએ। તો અમારા વિસ્તારમાં આસાન ધારો લાગુ પડે તે કલેક્ટર સાહેબને શ્રીને વિનંતી છે। અમને તકલીફ પડે છે કે અમારે આજુબાજુ પ્રાચીન મંદિરો આવેલા છે, જે પ્રાચીન મંદિરો સચવાઈ રહે, તે જળવાઈ રહે, અમારી દીકરીઓ વહુરો બધા સચવાઈ રહે અને મુસ્લિમોનો અમારે કોઈ વિરોધ નથી, પણ અમારા જે મંદિરોની સાચવણી થાય એ માટે અમે આસાન ધારો લાગુ કરવા માટે